આજો નો દિવસ સદગુરુદેવનો, ઓરે આજો નો દાડો રે સદગુરુદેવનો. સખીઓ ગાવો મંગળ એ જે આજો ના આવે ખોટા હંસા ક્યારે ભેગાર થાય. ભવના ફેરાને સફળ જાય. આજો નો દિવસ સદગુરુદેવનો, એ જે આજો નો દાડો રે સદગુરુદેવનો. રે દેશ રે બાપા ડાકુઓનો, અરે રે દેશ રે બાપા ડાકુઓનો. નહીં ધર્મે વચને કો એ જ ઠેર ઠેર કૌવાઓ દિશતા. વચની વિરાહંસા કો એ જે આજો નો દિવસ સદગુરુદેવનો, હે જે આજો નો દાડો રે સદગુરુદેવનો. વારે હંસા તો કિલોલ કરે, એવા પુરાણ પુરુષ કોઈ હંસ માળજો. તેમના થાજો રે દીદાર, એવા રે સુકૃત હંસા સૌ માળજો. જીવોના તારણ હાર, એ આજો નો દિવસ સદગુરુદેવનો, એ જે આજો નો દાડો રે સદગુરુદેવનો. સતો રે દેશના કોઈ ધર્મે મળજો, હે સતો રે દેશોના કોઈ ધર્મે મળજો. કરો સત ધર્મને વાત રે. પહેલા માતૃદેવો, પિતૃદેવો, આચાર્ય દેવો, પછી અતિથિ દેવો કહો, બરોબર ને? એટલે માતૃ અને પિતૃ તો છે, એટલે આચાર્ય. બોલો પોપટરામ મહારાજ. અરે આવો આવો યાર, આવા અવસરીએ દેર ના કરીએ. મને આનંદ આવે. ઉપર ઉપર બેઠ, તું બેઠ તો મેં બેસું ને. ગુરુદેવો ભાવ ઉપર બેઠ, એ ઉપર બેઠ, હવે ઉપર મેં આસન મૂકી બેઠો બેઠો ના. ઉપર બેઠ. મને ઊંચો નહીં કર.
આગળ આવો બધા. આગળ ભાઈ ને હા આવો આવો. બોલો સદગુરુ દેવનો જય. જીંડવા ગામમાં બધા જ સંતો ભક્તો મળી ના એક સંત મેરાવડાનું ભજન સત્સંગનું આયોજન કરેલ છે. એ પ્રોગ્રામના સત્સંગનો લાભ કંઈક આ ભૂમિનો પુણ્યથી આ લાભ અમને મળ્યો છે. દેશનું ઉલ્લંઘન ના થાય એટલા માટે ઉપર બેસવું પડે છે. મહાપુરુષોની દ્રષ્ટિ દેહ ઉપર હોતી નથી. એ મને દેહ તરીકે નથી જોતા. એક પરમાત્માનું દર્શન કે મારામાં અને જગતના તમામ જીવોમાં કોઈ નાની મોટી વસ્તુ નથી. લાખો કરોડો આ દુનિયામાં સંતો મરસી પણ જીવનની રહેણી પ્રેક્ટિકલમાં આવેલા સંતો મરવા બહુ મુશ્કેલ છે. કરોડો જન્મોનું જ્યારે પૂન જાગે ત્યારે આવા સંતોના દર્શન થાય. સદગુરુ મિલ્યા તો સબ કુછ મિલ્યા ઓર મિલ્યા ન કોઈ. માત પિત સુત બંધુ એ તો સબ કે ઘર હોય. વાણીમાં જે વસ્તુ આવી નથી શકતી અરે કહેવા જાઉં પણ કહી ના શકાય. કહેવાનું કહેવાય નહીં. કહેવા જાઉં પણ કહી ના શકાય. કહેવાનું કહેવાય નહીં. જાઉં પણ કહી ના શકાય. ગાવાનું ગવાય. મૂંગા માણસે સાકર ખાધી પણ સ્વાદ કેમ કરી કહેવાય. મૂંગો સ્વાદ ને શું કહે એ મૂંગો મીઠા મોઢે મલકાય. કહેવાનું કહેવાય કહેવા જાઉં પણ કહી ના શકાય. કહેવાનું કહેવાય કુંવારી પૂછે પરણેલીને કે પીયું મિલ્યાનું સુખ. પરણી સુખ ને શું કહે એ આપે તાલી ને હસે એનું મુખ. કહેવાનું કહેવાય ખેંચતાણ કરીને કરતા હોય પણ આવો સમય જ્યારે અમૂલ્ય એનો ઉપયોગ થતો હોય તો આપણા કરોડો જન્મોના પુણ્ય હોય.
મહાપુરુષ બેઠા છે, મારી વાણીને બહુ લોબી ના કરતો. મહારાજ શ્રીને વિનંતી કરીએ. ફરી કદાચ અમારી એટલી બધી તૈયારી ના હોય તેમ સબરી 70 વર્ષ સુધી એમના ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને જ્યારે ચોદી જેવા બાલ થઈ જતા હોય પણ સબરી રાહ જોતી હોય કે મારા ગુરુએ કહ્યું છે તો પરમાત્મા આવશે જ. અને મારા વગણે એટલા પરમાત્મા આયા જ છે પ્રગટ. એટલે તમે એમ કહેશો કે બોલો, પણ હું તમને કહે કે બોલો જ. તો હજુ આપણામાં કોઈ કચાશ છે એવું સૂક્ષ્મ. અરે યહ મુકો તો આતમ પોતે ઓ વીરા મારા પરમ શુભો. સંગે વીરા વીરો ઘુમાયો. વીરા શોધન ઘુમાયો. ઓ વીરા મારા પરમો શુભો તો. રાજા ને રાવણ રણ મોરો રાયા. કૌરવે લાલો કરી ખાદ તો વીરા મારા પરમો શુભો. બોલો. નહીં માઇક તો બોલે પણ હું બોલું. આને તો હમણાં બોલ્યા કે ગુંગાને સાકર ખાઈ. और भगवान बोला गुंगा ने जब ढेबर खाई डकार मात्र सुनाई. गुंगो હોય મૂંગો અને એને ઢેબર ખાઈ છે. તમે કોઈ દિવસ ઢેબર ખાઈ છે? હા, ઢેબર ઘીની અંદર હારે એટલી જોરદાર હોય, ઇલાયચી બદામ ગળી હોય
घेबर, हाँ मध करता पर मीठी हो, वाह बहुत बढ़िया घेबर। तो बोल्या ले मूंगा घेबर खा, એટલી घेबर खवड़ाई, એટલી घेबर खवड़ाई। પછી बाद में बोल्या કે घेबर કેવી લાગી? બોલને બસ કેવી લાગી? नहीं समझा? गूंगा ने घेबर खाई, डकार मात्र सुनाई। ये सत्संग મને તો ભાઈ આવડતું નથી, કોઈ મેં મહારાજ નથી, મેં સંત નથી, એક નંબરનો બદમાશ માણસ। આ ચોખ્ખું કેમ શું આધો? હા મારો વિષય નથી। और सत्संग तो संत महात्मा करे। सत्संग कौन करे? संत महात्मा योगी पुरुष। हमें तो नहीं भगत, ठगे छे जगत, ठगाई छे जगत हमारा थी। और नहीं संत साधु नहीं कोई एवी हमारा पास कोई, मैं कोई पढ़ेला नहीं, अभण छो, મને લગતા વાંચતા આવડતું નહીં, મેં કોઈ ચોપડા બોપડા ફાડ્યા નથી, તો શું સત્સંગ કરવાનું? બધા બધું સમજો છો, સત્ય શું છે, અસત્ય શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, સુખ શું છે, દુઃખ શું છે। સત્સંગ મને આવડતા નથી। અમે મૂગા મૌનમાં મૌનમાં બોલવા વાળા। આવ્યા છે તો ઠાકોરને પ્રાર્થના કરીએ કે અંદર છે, અંદર વાળો જ બોલે છે, અને જે બોલે છે એ જ સાંભળે છે। સમજ્યા? જે બોલે છે એ સાંભળે છે। હા બીજો લાવો ક્યાંથી? કોઈ કે આ રામ છે, આ કિશન છે, આ મહાવીર છે, આ અલ્લાહ છે, આ બુદ્ધ છે। તો નામ હોવા છતાં જે અનામી છે, રૂપ હોવા છતાં જે અરૂપી છે, જે સાકાર હોવા છતાં જે નિરાકાર છે, और ભક્ત ભાવનાને આધીન થઈને અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાષે। આપણા બધાની અંદર પ્રાણી માત્રમાં, જીવ માત્રમાં જેને આપણે જોઈએ છે અને આપણને જે જુએ છે, માફ કરના મને સત્સંગ આવડતા નથી, મારો વિષય નથી, પણ જે છે સચરાચરમાં પેલો બળદ ખાય છે ને, એના સામે જરા ક્ષણિક જુઓ અને વિચારો, એ આપણે જ હતા કે આપણે હવે થઈશું? કૂદતા यहाँ बैठा, पहला આપણે બોલ્યું છે પેલા કૂદતાને કાઢ, કૂદતાને કાઢ, हमने કૂદતાને કાઢ્યા। જે કૂદતાને કાઢ્યા તો हमाराમાં ને કૂદતામાં બુદ્ધિશાળી હશે, તર્કશાસ્ત્રી હશે, બુદ્ધિશાળી હશે તો એમ કહેશે કે કૂતરો ને તું એક છે તો કૂતરા જેવું ભસને
કૂતરો ખાય છે તું ખાને, પણ મારા બાપ શરીરથી ભિન્ન છે, કાયાથી ભિન્ન છે, પણ અંદર. એટલા માટે તુલસીદાસજીએ એક વાત ચોપાઈમાં લખી કે સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગબાની. તો જો રામની दृष्टि, राम किसी को मारे नहीं, माफ करना મને આવડતું નથી, આ બે સંતો મહાપુરુષો, આપ બી મહાપુરુષો છો, એટલે નાના મોડે અને સાધના વગરનું કશું જાણે વગરનું બકબક કરવું એ તો વાણી વૈખરી છે. હા, કઠોપનિષદમાં આમ લખ્યું છે, મંડોપની હા મેલમય પૂળો હારા, તારામાં શું લખ્યું પેલા વાતને? तो मित्रों, राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं मेरो राम. राम किसी को मारे नहीं, जो मारे तो पापी कहवाय. ऐसो पापी नहीं मेरो राम, लोग अपने अपने कर्म से मरे. लोग समझाय छे ने, इंग्लिश में नहीं बोलता. लोग अपने अपने कर्म से मरे, करके अच्छा बुरा काम. लोग अपने अपने कर्म से मरे, करके अच्छा बुरा काम, तो इसमें क्या करे मेरो राम? આપણે બધા સત્ય શું છે જાણીએ છીએ, સારું શું છે ખોટું શું છે બધું જાણીએ છીએ, પણ જીવાત્મા એ કર્મના લોપથી એવો બંધાયેલો છે કે ન કરવાનું પણ કર્મ કરવાનું મન થાય. અડીના 5% લેવાય અને પછી ટીલા ટકપાક કરીને મહાદેવની અંદર લોટો ચડાવાય. हमारा जवाब बावला पास आवे, बापजी हमारा जवाब महाराज पास आवे, बापजी खाटा ओड़कार आवे छे, बहु आवे छे, एसिडिटी बहु थई गई छे. बापजी को हूँ खाधु तू, कड़ी बहु खाधी थी, तो बापजी आपनी कृपा थाय तो दूधपाकना ओड़कार आवे. हवे जो आवो बापजी मळ्यो होय ने एने टांका तोड़ी नाखजो के मारा वाला कड़ी खाईने आव्यो होय અને દૂધપાકના ઉડકાલ ખવડાવે. તારા બાપનો માલ છે. બાવો એવો હોવો જોઈએ કે કડી ખાઈને આવ્યો હોય ને તો પેલા વાંકાય 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 એને કડી કઢાઈ નાખે, 3 દાડા ભૂખ્યો રાખે અને પછી એને જાતે બનાવેલા દૂધનો પિસ્તામ બદામ ચારોળી વાળું એને દૂધ પીવડાવે. બેટા હવે દૂધપાકના ઉડકાર આવે ને. લેકિન આજકાલ તને તો અમારી ભાષા નથી, અમારો વિષય નથી. करके अच्छा बुरा काम सत्संगમાં આવવું બહુ સહેલું છે. પંડિતોને, વિદ્વાનો, સંતો, મહાંતોને બધાને બોલાવીને સત્સંગ કરવો સહેલો છે. मैं दर्दी छूं, बात सुनो, मैं दर्दी छूं, पेशेंट. હું સારામાં સારા ડોક્ટર પાસે જાઉં છું. અમારા સત્સંગ નથી, હા વાતચીત કરું છું. સત્સંગ તો તે બધા મારા સંતોને કરાવજો, મને નથી આવડતા. આ તો 100 1 + 1 = 1 જ, 2 નહીં. हाँ, हमारा सत्संग नहीं है. हमारा सत्संग में तो 1 + लाख = 1. 1 लाख 1 नहीं. हमारे सत्संग में 1 + 101 = 102 नहीं, =1. कारण घाट गड़िया पछी नाम रूप झूंझवा, अंते तो हेमनु हेम होय.
મેં વાત ભૂલી ગયા, બહુ મજાની વાત હતી. હા, મેં પેશન્ટ છું, દર્દી છું, દર્દી છું. આવા મહાપુરુષો ડૉક્ટર હોય એમની પાસે મેં ગયા, મને માયપા, બાપુ જીભ બહાર કાઢો, શું થાય છે? અલ્યા તને કહીને શું થાય છે તું જોઈ લે ને. સમજાય છે? સમજાય છે? હું થતું હોય તો મને જો ખબર હોત તો અહીં આવ્યો શું કરવા હોત? તો ભૈયા ચલો ડૉક્ટરે તપાસ્યા પછી અમને દવા આપી. હવે દવા આપ્યા પછી વર્લ્ડના ફેમસ ડૉક્ટર છે, વર્લ્ડના, હાજી, અને દવા આપી, ગોળી આપી. મારા સગાવાલાઓ બધા ભેગા થયા, મારી વાત છે, હા. પછી મારા ટેબલ ઉપર એ દવા અને એ દવાની બોટલ, એ ગોળીઓ બધી જ રવા દીધી. હરિઓમ. જેટલા દર્દી મારે શું કહેવાય, મને જોવાવાળા આવે એને હું પ્રિસ્ક્રિપ્શન બતાવું ડૉક્ટરનું, આ મોટા મોટા ડૉક્ટરની દવા છે, હા હા એને બતાવ્યું તું, હા એને બતાવ્યું તું, દવા આપી છે, હા અહીંયા જ છે, ગોળીઓ અહીંયા જ છે. હવે સમજ્યા તમે આગળ? હરિઓમ. આયા વર્લ્ડના ડોક્ટર છે, હા બહુ ફેમસ, એને બતાવ્યા હતા. દવા છે, ગોળી છે. હરિઓમ. हाँ हरिओम. बस मारा बाप, सत्संग तो बस इतना ही है. પેટમાં બહુ દુખતું હોય, મારા દીકરાની પેટનો દુખાવો દૂર થાય એની દવા બનાવવાની મોટી ફેક્ટરી હોય, અને મારા દીકરાની જ વાત કરું છું, અને મને પેટમાં દુખે છે તો આખી ફેક્ટરીની મને ગોળીઓ ગળાવતો નથી. હરિઓમ. બોલો. પેટના દુખાવાની ગોળી તો એક જ ના આટલી જ હોય, અને પરફેક્ટ હોય ને. હરિઓમ. એક જ ગોળીથી ક્યાં જિંદગીમાં દુખે નહીં. બસ મારા બાપા સત્સંગ છે ને એક આટલી નાની ગોળી છે, પણ ચરી પાડો તો. હા, નહીં તો આખા મહારાજે બહુ સરસ કીધું, તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન. હરિઓમ. હા, કથા સુબડી ફૂટ્યા કાન તો એને આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. કારણ કે આ કથા યા સત્સંગ સુના બહુ મજા આવી ગયો, બાકી બહુ હસાયા. હા હા, અવાજ ખંખેરીને ઉભા થયા. હા, સત્સંગમાં બેઠા, પીએસઆઈ બેઠો હોય હજાર, ઓર પોલીસ વાળા બેઠા હોય, માફ કરના, કોઈ બંધ બેસી પાઘડી ના લગાડતા, પોલીસ વાળા બેઠા હોય, અને જો પીએસઆઈ બેઠો હોય તો પોલીસ વાળા બધા પરફેક્ટ સીધા, અને ડીવાયએસપી બેઠો હોય તો પીએસઆઈ ઓર બધા સીધા, બરોબર છે ને. ઓર ડીવાયએસપી થી આગળ શું હોય, ડીઆઈજી બેઠા હોય તો ડીવાયએસપી પણ સીધા, ઓર ડીવાયએસપી છે એ ડીઆઈજી થી કોઈ પ્રધાન આવીને બેઠા હોય તો એ સીધા, અને પ્રધાનની આગળ મોટા ઓર એ વડાપ્રધાન એને બેઠા હોય તો બધા સીધા, ઓર વડાપ્રધાનની આગળ રાષ્ટ્રપતિ એને બેઠો તો બધા સીધા. પણ જ્યાં સુધી બેઠા એટલે હર કલાક થઈ ગયો ત્યાંથી આ બધું સારું બીડી પીવાનો ટાઈમ ના મળ્યો, તલપતિ એ ગઈ. સમજાય છે? જ્યાં સુધી સત્સંગમાં બેસો ત્યાં સુધી જ આપણી વૃત્તિ સ્થિર રહે છે, પણ પછી જ્યારે વ્યવહારમાં આવીએ છીએ ને ત્યારે એ તો મહારાજ બધું કહે, એને હું ભાન હારાને, એ તો 5% લે તો જ 4 ધામની યાત્રા થાય. हाँ, तो ऐसा नहीं होना चाहिए. सत्संग 2 मिनट बात हो गया, और सत्संग सातो सत्संग तो यही है कि मारा बाप संत वाणी सुनता सुनता न रहे देहनु भान, न रहे देहनु भान. આપણે ભૂલી જઈએ. કયું ગામ છે ભાઈ?
જીંડવા ગામમાં બેઠા છે ભૂલી જોઈએ, આપણે સ્વ ભૂલી જોઈએ, આપણું નામ શું છે, આપણું કામ શું છે, બસ એની સાથેનું અનુસંધાન થઈ જાય, જીવ અને શિવનું મિલન થઈ જાય ને એનું નામ શસ્ત્ર. હા, કે મેં કોણ છું? મેં તળસીદાસ છું. હા, વેદાંતી. પણ મેં કોણ છું? આ જીંડવા ગામનું નાનું જીવડું છું. એટલે હું જે છું, જે દેખાઉં છું તે હું નથી. સદગુરુ શબ્દના થાવો અધિકારી પાનભાઈ. શબ્દના અધિકારી, શબ્દના નહીં. શબ્દ તો બોલવા વાળા બહુ આવશે. હરિઓમ. હા, ચોપડાની અંદરથી જોઈને બોલે, ગોખેલું બોલે, વાંચેલું બોલે, સાંભળેલું બોલે. શબ્દ, શબ્દ નહીં. શબ્દથી સાહિત્ય થાય, શબ્દથી વાક્ય થાય. હરિઓમ. ઓર શબ્દથી મારા બાપ આ જન્મ મરણનો ફેરો ટળે. બસ. અને શબ્દ જો લાગી ગયો તો જે ગુરુ છે એના જેવું જ એને બનાવે. હરિઓમ. આપ સમાન કરે શિષ્યન કો દેવે પદ નિર્બાના. નરમાંથી નારાયણ બનાવે ને મારા બાપ ગુરુ તો બહુ મળે. ગુરુ મળવા સહેલા છે. સુનો, સદગુરુ મળવા અઘરા છે. સદગુરુ મળવા સહેલા છે, પરમ ગુરુ મળવા અઘરા છે. પરમ ગુરુ મળવા સહેલા છે, સિદ્ધ ગુરુ મળવા અઘરા છે. સિદ્ધ ગુરુ મળવા સહેલા છે, બ્રહ્મ ગુરુ મળવા અઘરા છે. આ તો મારા જો દાઢી બાડી બને ઠગાર એક નંબરનો બદમાશ માણસ. તમે બધા કેટલા ગામડાના કેટલા બિચારા ભોળા માણસો છો કે મારા જો મવાલીને મહારાજ તરીકે બેસાડીને ઠોકાડીને બેહાડી દીધો. હા, કે કશું જાણતા નથી. હા, એક સાકરનો કે એક ક્યાં વાત હે, એક સૂંઠનો ગાંગડો મળ્યો. એક સૂંઠનો ગાંગડો મળ્યો છે. એમાં તો હો ચારે બાજુ નીકળ્યો ગાંધી ગાંધી ગાંધી. સાલા ગોડાઉન તો જોયું નથી. और जिसने गोडाउन જોયું છે એ તો સાલા બોલતા જ નથી. પણ નહીં, સંતને કેમ આવવું પડે છે? હરિઓમ. નથી બોલવું છતાં બોલવું પડે છે, નથી ફરવું છતાં ફરવું પડે છે, નથી જીવવું છતાં જીવવું પડે છે, નથી મરવું છતાં મરવું પડે છે, નથી આવવું છતાં આવવું પડે છે. કારણ કે કર્મ અને લેણદેણ ક્યારેય કોઈને છોડતું નથી. રામ જેવો રામ થઈ ગયો તો પણ વિચાર તો કરો. હા, પોતાનો બાપ એક બાજુ મર્યો છે અને છતાં એના અગ્નિ સંસ્કાર માટે એ પોતે આવી શકતો નથી. રામ જેવો રામ છે. સીતાજીને અશોક વાટિકામાં સન્માન માનપૂર્વક રાવણ લઈ ગયા છે. ભાઈ માફ કરજો, મેં તો રાવણ અને રામમાં કોઈ ફેર દેખતો નથી. આપ લોકો દેખો તો મત આપની મરજી. કારણ રામનો પણ રા છે, રાવણનો પણ રા છે. હારી તુલા રાશિ તો એક. બોલો હા કે ના? રામ લખો તો પેલા શું લખાશે? રા. રાવણ લખો તો શું લખાશે? કૃષ્ણ લખો તો ક લખ્યો ને, અને કંસ લખો તો મારા બાપ આપની દ્રષ્ટિમાં એમ કેમ છે? કારણ
કર્મ કોઈને છોડતું નથી. અને આપણે બધા જ કર્મ અને કારણ લઈને આવેલા છે. કારણ છે, મેં જીંડવા ગામમાં આવ્યા તો કારણ શું બન્યું? કારણ શું બન્યું? સ્કૂલની અંદર બાળકોને જમાડવાના છે. મારું પ્રાધાન્ય છે, હા, એ ફાળવાનું નથી. મને તો બાળકોમાં એ જમાડો યાર, ધમધમાઈને. શ્રાવણ મહિનો હું આપણે રોજ દર મહિને શ્રાવણ કરો ને યાર. એવું ઓછું છે કે શ્રાવણ મહિનામાં જ મહાદેવ પેદા થાય? હા હા, અમે એ બધામાં નથી માનતા. સત્કર્મ ભલે ના થાય, પણ એક ખૂણામાં બેસીને સારો કલ્યાણકારી વિચાર કરો ને, એ પણ શિવ છે. શિવનો અર્થ છે કલ્યાણ. એને બધું ઊંધું મારી દીધું. લોટો ચડાવો, બીલીના પાનાને એ નખો જ વાર નાખ્યા. એ કે ઝાડવાળું પાન જ ના દેખાય. અને ચડાવવાનો મારો જો બદમાશ એવો, હા, એ લખોટો 420 120 નો મસાલો. હા, તારા ભાઈ આ થાબડી પૂરી જાય એટલે વાત તારો. આ પેલા પર ચડ્યું કે ના ચડ્યું? માફ કરના ને કોઈને ટીકા નિંદા નથી કરતા, પણ જે કંઈ કરો થોડું કરો, પણ સમજીને કરો, સાચું કરો. રોજની અમુક માળા, કેટલા લોકો મારા પાસે, બાપુ અમે માળા કરવા બેઠા છે. હા, માળા, મારી જ વાત કરું છું, માળા કરવા બેઠા છે. હા, કેટલી માળા કરવાની? 35 માળા કરવાની જો. હા, નાશ મણકા આવ્યો, મણકો નાશ, બીજો આવ્યો નાશ. અલ્યા કેટલી થઈ? 28. હા, 100 બે જ રહી. માળા તો કર્મા ફિરે. માળા કર્મા એટલે હાથમાં. માળા તો કર્મા ફિરે, જીવ ફિરે મુખ માહી. જીવ મુખમાં ફરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. શિશુટ જ બોલે. માળા તો કર્મા ફિરે, જીવ ફિરે મુખ માહી, મનવા ચારો દિશ ફિરે. માળા ફેરે છે. શું ફિરે છે? માળા. અને અંદર હોય ચાળા. પેલા ફોન કેમ નહીં આવ્યો વારો? હા, અને ચાલુ હોય આવ્યો. હા, આલા ભાઈ 2 લાખ કેમ મૂકો? અને હમણાં આવતા છેલ્લી જ છે. અરે શું ખાલી છેલ્લી? સી ખાતરી તારો છેલ્લો ના હોય? માળા તો કર્મા ફિરે, જીવ ફિરે મુખ માહી, મનવા ચારો દિશ ફિરે, વોહી સુમરન નાહી. એટલે એનો મતલબ એ થયો કે માળા બાળા કરવાની નહીં, નામ સ્મરણ કરવાનું નહીં. મારા બાપ 108 માંથી કદાચ 107 ખોટા ગયા, પણ એક સાચો નીકળી ગયો ને, આંખમાંથી આંસુ નીકળી ગયો ને, તો પેલો હસશે મારા બાપ. જો ખંડને થયું, મંડને થયું. હા, નહીં તો હારા માળા બાળા ફેંકી દે બધા. ઘણા ત્યાં જોઈએ ને માળા બતાવે, મારા બાપાના બાપાની. હા હા, મારા બાપાના બાપા માળા ફેરવે, કેટલી ચકચકતી છે. હા, માળાના મણકા ચકચકતા છે, પણ એની અંદર તો મારા બાપ એના કરતા બગડેલી પરમાત્માએ આપેલી હતી ને. અભી દેખો શ્રાવણ મહિના ચલતા હે. હા, છે ને આવું કઈક. ઓર લોકો ગાય છે, મને તો આવડતા નથી, ગાય છે કે શું કહેવાય, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. એવું કઈક આવે છે. કોઈને આવડતું ગાવ, દીદી રાખજો. એટલે આપો દ્રષ્ટિમાં તેજ. મારા બાપ, તું 9 મહિનાના આ અંદર કેદમાં હતો ને, ત્યારે એ પરમાત્માએ તને એટલી શુદ્ધ આપી હતી. મારા બાપ બધું શુદ્ધ જ આપ્યું હતું. અપાન વાયુનો ધક્કો વાઈ ગયો
9 મહિના 9 દિન થયા, અપાન વાયુનો ધક્કો વાગ્યો ને યોની દ્વારા પેલા બહાર આવ્યો. બહાર આવતાની સાથે જ આ મસ્તકના પોઈન્ટ ઉપર આ બહારના જગતની હવા ટચ થઈ અને એનાથી સહન ના થયું એટલે અંદરથી ભાડકો મૂક્યો, હું આવ્યો ધાડ મારવા. હવે અમારા સત્સંગની હવે શરૂ થાય છે. હું આવ્યો, કોણ આયા? હું આયા. તો હું આયા એટલે કોણ આયા? બોલો. બચ્ચા રડે છે, હા, હિન્દુના બચ્ચા રડે છે તો એમ બોલે છે, હું રામાયા, હું રામાયા. હા, यदि कोई मुसलमान बच्चा पैदा થાય તો કે હું अल्लाह आया. ऐसा नहीं है. चाहे कोई भी योनिना कोई भी बच्चा पैदा થાય છે ને મનુષ્યમાં, તો એ રડતા સાથે જ બોલે છે, હું આવ્યો. મારા બાપ અંદર ઊંધા પડીને 9 મહિનાની અંદર શીર્ષાસન કરતા હતા. શીર્ષાસન કરતા કરતા સોહમ કરતા હતા અને બહાર આયા, નીકળ્યા પછી કોહમ, હું કોણ? તારો બાપ. પેદા થતાની સાથે જ હું આવ્યો એટલે અહમ આવ્યો એટલે મૃત્યુ આવ્યું એટલે કોણ આવ્યું? તો જે જન્મ્યો છે તે શિવ કે જીવ નથી પણ મૃત્યુ છે. કારણ કે જન્મ્યો તે મરવાનો છે. તો મારા બાપ જન્મ્યા તો મરવાના છે, તો મારા બાપ 2 પલ 1 પલ માટે આવ્યા છે. તો મારા બાપ એવું કંઈક કરીને ના જઈએ તો મારા બાપ આપણે જ્યારે નીકળીએ નથી, હા, આપણી જ્યારે આ છેલ્લી યાત્રા નીકળે ને, છેલ્લો વરઘોડો, હા, પેલો સમજ્યા વગરનો બેસે ને ઘોડા પર, એ વરઘોડો. સમજ્યા કર્યા વગરનો એ વરઘોડો. અને છેલ્લો જયારે નીકળે ને એ મારા બાપ સમજજો એ વરઘોડો. ક્યું? ભલે કશું જ ના કરો પણ એ જગ્યાએ બેસીને સારા વિચાર કરો. બસ હું કશું આપી શકતો નથી, કશું કરી શકતો નથી, પણ પ્રાર્થના તો કરી શકું છું ને. હા, અને પ્રાર્થના એ કઈ લોકોને બતાવવા માટે નથી હોતી. હરિઓમ. હા, જેવી રીતે સ્ત્રી પુરુષનું મિલન, કોઈ ગલત મત સોચના, એકાંત છે. હરિઓમ. એ ક્યારેય કોઈને કહેવામાં આવતું નથી. જગત જાણે છે તો બી. ખરું કે નહીં? મેં ગલત બોલ્યા? તો બસ મારા બાપ, આપણી ઉપાસના પણ એવી હોવી જોઈએ એકાંતની અંદર, અને એવી એકાંતની અંદર ઉતાવળ હોવી જોઈએ કે આ જગતનું કલ્યાણ થાય. પણ ક્યારે? સ્વને ઓળખ્યા પછી. સ્વ એટલે પોતાને. હજુ તો અમે પોતાની જાતને ઓળખ્યા નથી. હા, આવ્યો છું ખરો. કેમ આવ્યો છું? લોકોને ઉપદેશ આપવા. હા, તેરી માં કા લકડા, તું તારો પેલા તો ઉપદેશ કર. ઉપ એટલે નજીક, નજીકનો આદેશ તું પેલા પાડ. કોઈને કહેવાની જરૂર નથી કે તમે આમ કરો કે તેમ કરો, કારણ કે બધાને ખબર છે. એટલે ભાઈ મેં સત્સંગ નથી કરતા, માફ કરજો. હમ લોકો એનાથી દૂર છે. બધાને ખબર છે રાવણને કોણે માર્યો. કોણે માર્યો? મેં નથી માર્યો. માસ્તરે નાના છોકરાને પૂછ્યું, માસ્તરે ગાંધીજીને ગોળી કોણે મારી હતી? દંડો બતાવીને કોણે મારી હતી? એટલે છોકરો જલ્દી, સાહેબ મેં નથી મારી. સાચું બોલ, કોણે મારી હતી? મારો જન્મ નતો સાહેબ. मेरी बात समझाए છે? तो मारा बाप अपने जो जे जानता નથી, ईश्वर फूल कहे बमरा ने बमरो बात कहे गुंजन में,
માધવ ક્યાંય નથી મધુવનમાં, મૂગો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ હું. પરમાત્મા ક્યાંય નથી. પરમાત્માને જો તમારે અનુભૂતિ કરવી હોય તો બસ આજુબાજુ વાળાએ શું કર્યું છે, શું કરે છે, એના કરતા હું શું કરું છું એનું ધ્યાન રાખો તો મારા બાપ એ પ્રત્યેક પડે દેખાઈ જશે. 100% વાત, એક જ વાત. આ તો પોતે કરે તે લીલા અને બીજો કરે તે આપણી દ્રષ્ટિ આમ છે. જુઓ, પેલો ખરાબ, બોલો પેલો જાય, પેલો જાય, જો બદમાશ પેલો જાય. પણ મારા બાપ આ આંગળી આમ છે ને, 3 જુઓ, 3 ક્યાં છે? 3 ક્યાં છે? તો પોતાનું સ્વરૂપ પોતાને કહે બદમાશ તું પેલાને, એક પણ 3 તારી બાજુ જો. એટલે ક્યારેય કોઈને ક્યારે મારા બાપ જે કંઈ કરી રહ્યા છે એ તેના પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે કરી રહ્યા છે. બાવળિયા અને એક બાવળનું ઝાડ હોય ને એની બાજુ મારા બાપ ક્યાં બોલે આંબાનું ઝાડ હોય, અને બાવળના હું ઝાડને પાણી પીવડાવું, મંત્ર કરું, હે બાવળ હું રોજ પાણી પીવડાવીશ, મને કેરી આપજે, કેરી આપજે. બોલો બોલો. અને આંબા પાસે જઈને કયો, ચા પાણી ચડાવતા ચડાવતા, હે આંબ રાજા મને બાવળની એક સૂડ આપજે. બસ મારા બાપ આપણે બધા પ્રકૃતિ, કર્મ અને કારણ, ગુણ બધું લઈને આવેલા છે. પણ સદગુરુ મહારાજની કૃપા હોય તો મારા બાપ ભલે બાવળીઓ હશે પણ એ બાવળીઓ સૂળવાળો હશે, પણ એ કાંટા કોઈને ભોકાતા નહીં હોય, પણ એ કાંટાથી કાંટો નીકળશે. મારા બાપ કહેવાય છે કાંટો. આપણે તો ગામડાવાળા છે ને, હા, જો સૂળ લાગી તો સૂળથી સૂળ નીકળે છે ને. હા, બસ તો આપણે જે બધા આવ્યા છે એ અહીંયાથી જવા માટે આવ્યા છે. અને સંતો પણ ગાય છે, હંસલો ચાલ્યો જવાનો એકલો, સજનવા જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના है, ન હાથી है न घोड़ा है वहां. કોઈનું બોલો છો વહાં, કોક તો બોલો. सजनवा झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है वहां. કોણે કીધું? એક તો બતાવો જેને બોધ્યો છે. તો આપણે હારે નાખવા જઈએ છીએ તો ક્યાં જાય? એ તો જે ઉચકનાર એને પૂછી જોજો. બૈરું પછી કે આજથી ખબરદાર જો કોઈની ખાંડ દીધી છે તો હારા કોઈ બદલાવતા આવતા નથી. અને આવનાર પણ એ એક જાતના મારા બાપ જે મર્યો હોય ને એને ઘાયલ કી ગત ઘાયલ જાને, જો કોઈ ઘાયલ હોય હેરી મેં તો દર્દ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ. દર્દીનું દર્દ દર્દી જ જાણે. પણ મારા બાપ બસ વિશેષ મને તો આવડતા નથી. મેં કંઈક મારાથી કંઈક અપશબ્દ કે આવું કંઈક બોલી ગયા હોય તે સંતો મહંતો આપ બધા મહદ વિદ્વત પુરુષો એટલું યાદ રાખો. બસ આપણને નાનામાં નાનું કર્મ કરીએ પણ એ કર્મ કરતાં આપણને સાત્વિક આનંદ મળવો જોઈએ કે મેં કંઈક કર્યું છે મને આનંદ આવ્યો. બસ પણ કોઈને થપ્પડ મારીને નહીં. ચાલતો હોય માણસ અને ચાલતા ચાલતા એને ધીમે રહીને એમ ટાંગો મારે પછી કે સોરી કે છોરી, એસી બાત નહીં હે. ક્યારેક કોઈને ભલે આપણે સુખ ના આપી શકીએ પણ કાયા વાચા મનથી ક્યારેય કોઈને દુઃખી ના થાય અને દુઃખ ન થાય એવું આપણે 2 ઘડી જીવી લઈએ ને બસ. તો ક્યાંય પરમાત્મા તમારે શોધવા જવું પડશે નહીં. પરમાત્મા આપણું એડ્રેસ શોધતો મારા બાપ આપણા ત્યાં આવશે. રાવણના ત્યાં લંકાની અંદર એમ કે છે કે બધા અસુરો જ હતા, રાવણનું રાજ. પણ મારા બાપ હનુમાનજીને ક્યારે આનંદ આવ્યો?
હરિઓમ, કે વિભીષણના ત્યાં તુલસીનો ક્યારો જોયો ને તો બસ મારા બાપ, આપણે બીજું કશું ના કરીએ, બાવડિયું ના રોપીએ, પણ તુલસીનો નાનો છોડ રોપીશું ને તો એ જીવનમાં આનંદ આવશે. છેલ્લી એક વાત બતાવું, ઓર મેં મારા ભસવાનું, મારો વિષય નથી, મને આ બધું આવડતું નથી, મને તમારા લોકોનો ટાઈમ બગાડું છું. ઓર બધા સંતો આવશે અને કદાચ આ મારું સાંભળીને સંતો પણ મને માફ કરે. હા, કે મારો વિષય તો એ અરે હું કલાક, એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આધ. હા, એક ઘડી એટલે કેટલા મિનિટ છે કોઈને? 24. એક ઘડી એટલે 24 મિનિટ. હવે ધ્યાન આપો મેરી બાત. એક ઘડી આધી ઘડી, એક ઘડી આધી, 24 મિનિટની અડધી 12, 12ની અડધી 6, 6ની અડધી તો બસ મારા બાપ, એક ઘડી આધી ઘડી, આધી में पुनियाद, तुलसी संगत साधकी, हरे कोटि अपराध. મારા બાપ, એક 3 મિનિટની અંદર જો સાચી સત્સંગની આર પાર ચોટી જાય ને, હા હરિઓમ, તો હરે કોટી, કોટી એટલે કરોડો જન્મના પાપ. મારો બાપ કેટલું લાયસન્સ આપી દીધું છે. હા, એટલે એનો મતલબ એ થયો કે કરતા રહો, હા, ધમધમાઈને કરતા રહો. સત્સંગ ચાલે 3 મિનિટ બેસો, પછી ઉભા થઈને બહાર. કેમ? મહારાજે કહ્યું તું 3 મિનિટ બહુ થઈ ગઈ. ऐसी बात नहीं है. एक बार एक વૃદ્ધ, એને જીવ્યા ત્યાં સુધી જ્યાં જ્યાં જગ્યા દેખાય ત્યાં આંબો રોપે. સર, આંબો રોપે. હવે ગરડો થયો. અમારા સત્સંગ છે ને ભાઈ, ખબર નથી ક્યાંથી ક્યાં નીકળે. તો આંબા રોપતા રોપતા શરીર છે ગરડો થયો, ચાલી શકે નહીં, ઉઠી શકે નહીં, બેસી શકે નહીં. એવી પરિસ્થિતિમાં તો પણ એ હારો પરાણે પરાણે ઊભો થઈ અને આંબો રોપવા જાય. તો ગામના દરબાર હતા, રાજા. એક વખત આ ડોસાને, ધ્યાન રાખના, આ ડોસાને આંબો રોપતો જોયો ને એટલે રાજાએ કીધું, હે ડોસા, પતા નથી? પતા નહીં તેરે કો? ડોસાએ કીધું, રાજા, મારી પર કેમ ગુસ્સે થયા છો? અરે મૂર્ખા, તને ખબર છે આ તારું શરીર ધ્રુજી રહ્યું છે, હવે તું થોડા સમયમાં મરવાનો છું. આ આંબો રોપશે, એ મોટો થશે, એની કેરી તું ક્યારે ખાવાનો નથી, એ આંબો મોટો થશે એ ક્યારે તું જોવાનો નથી, તો શા માટે આ બધી મહેનત કરે છે? મારા બાપ, વૃદ્ધે જે જવાબ આપ્યો ને, બસ એને હું ભક્તિ કહું છું. વૃદ્ધે જવાબ આપ્યો, રાજન, મને ખબર છે કે હું કાલે મરવાનો છું, અરે અભી બી મરવાનો છું, પણ આ આંબો જ્યારે મોટો થશે અને એની પર જ્યારે ફળ આવશે તો મારા બાપ, રસ્તે જનાર આવનાર કોક તો ફળ ખાશે ને. મારા બાપ, આ બધું પામું છું એ જગતના કલ્યાણ અર્થે પામું છું, મારા માટે કરતો નથી. તો તમારા ને હમારા 4 પ્રકાર છે. કોનો નંબર ક્યાં છે એ કોઈને કહેતા નહીં, પત્નીને ના પણ કહેતા, ભાઈને હોય ના કહેતા. તમે તમારા ડાયરી કે નોટ હોય એમાં લખી રાખજો. આ છેલ્લી વાત. 4 પ્રકારના આપણે માણસો છે, સ્વભાવના. હવે 4માંથી આપણો નંબર ક્યાં છે? ભલે હું પોતે આ તમારી સામે બદમાશ બેઠો છે, સારી સારી વાતો કરે છે, પણ મારી વૃત્તિ ક્યાં છે એ 4 પ્રકારમાં બતાવું છું.
એ 4 પ્રકારમાંથી કોનો નંબર ક્યાં આવે છે એ જાતે જોઈ લેજો. અને જો કદાચ કંઈક એવું સારું લાગે કે મારે આ નંબરમાંથી આ નંબરમાં આવું છે તો બસ પછી એ સત્સંગ તમારો જાતે ચાલુ કરી દેજો, બીજા કોઈને કહ્યા વગર, કોઈને કહેતા નહીં. પહેલો નંબર, વૃત્તિની વાત કરું છું. 4 પ્રકારની વૃત્તિ. આ બદમાશ બેઠો છે એની જ વાત કરું છું. પહેલી વૃત્તિ ગણજો. પહેલી વૃત્તિ નથી નથી. શું બોલ્યા? મોટે જ બોલો. અરે આવું નથી નથી એટલે મારા ત્યાં મારા જન્મ જાતના સંસ્કાર કે પરિસ્થિતિને અનુકૂળ હું આવ્યો છું. મારે પણ મમ્મમ કરવાનું નથી કશું સાધન, અને બીજા માટે પણ નથી. એટલે મારા ઉપભોગ માટે પણ નથી, બીજાના માટે પણ નથી. એટલે કયો થયો? નથી. ઓકે, બરાબર, ઉતરી ગોળી. બીજો નંબર છે નથી. છે, મોટી બોલો. છે એટલે બધું છે તે મારા બાપનું, પણ કોઈના માટે આપવા માટે. હરિઓમ. આ બીજા નંબરનું. ત્રીજા નંબરનું છે એટલે મારા ઉપભોગ માટે પણ છે અને બીજા માટે પણ. બોલો. છે. સમજાય છે ને? સરળ ભાષા છે. આ ત્રીજો નંબર. હવે ચોથો નંબર આવ્યો નથી. છે એટલે બધું જ હોવા છતાં મારા ઉપભોગ માટે કશું જ નથી, પણ બીજા આવે એના માટે છે. બસ મારા બાપ, આ 4 માંથી આપણે કઈ જગ્યાએ જવું છે અને અત્યારે ક્યાં છે એનો રિપોર્ટ જાતે કરી લેજો. બસ સત્સંગ પૂરો. હવે કોઈને કહેતા નહીં. સમજ્યા? પહેલો નંબર કયો હતો? નથી. બીજો છે નથી. છે નથી. છે તો બસ નથી. છે એ મારા બાપ ગાય દૂધ આપે છે, ભેંસ દૂધ આપે છે, દૂધજન્ય પ્રાણી દૂધ આપે છે, ક્યારે દૂધ પીતા નથી. મારા બાપ કેટલું ફેટ છે એ તો વેચવા વાળાને ખબર પડે, ગાયને ખબર નથી, ભેંસને ખબર નથી કે આટલો ફેટ આવ્યો ને આટલા રૂપિયા લઈ ગયો. સમજાય છે? ગંગા બહેતી હે, નદી બહેતે, ક્યારે પોતે પાણી પીતી નથી. અને એ વેણ નીકળ્યું તે વેણ નીકળ્યું. મારા બાપ ક્યારે વેણ પાછું વળતા કોઈએ જોયું નથી. સત્સંગ કરવો છે. એક દાડમ તમે દાડમ તોડો તો ખરા. હા, એની બલિહારી તો જુઓ. દાડમના દાણા એને કેવી રીતે ગોઠવેલા છે મારા બાપ. અને એ દાડમના દાણા કાઢી નાખી અને પછી જરા ગોઠવી તો જુઓ. આ અબોલ આટલું બધું આપે છે છતાં બોલતો નથી. આ એની અકલ લીલા તો જુઓ. અને આ ખોખાની અંદર એવું તે શું ભર્યું છે? ક્યાંક કોકની જોડે પ્રેમ થઈ જાય છે, ક્યાંક કોકની જોડે ધૃણા થઈ જાય છે, ક્યાંક કોકની જોડે તિરસ્કાર થઈ જાય છે. અને આ બધા ખટરસ સેવી, ખટને પોષે, અંતે રડી રડી મરતા રે. ખટરસ. પરમાત્માની આ લીલા તો જોવા. આ એક પેટ બનાવ્યું છે, માફ કરના, સ્ટમક, ઇંગ્લિશમાં સ્ટમક કે છે. એક પેટ બનાવ્યું છે. મારા બાપ જુઓ તો ખરા. આપણે ખાઈએ છીએ ને પચવે છે કોણ? અને પચ્યા પછી અપાન વાયુ તો એક જ છે.
સૃષ્ટિની આ ક્રમની અંદર વાયુ તત્વ એક જ છે. નાક સુધી જાય છે, નાકમાંથી અહીંયા શ્વાસ નળી દ્વારા એ પ્રાણ થયો અને અંદર જતા જુઓ તો ખરા કેટલી સેકન્ડની એનું માપ નથી મારા બાપ. જે અમાપ છે, ક્યાંથી એ વ્યાન થયો, ક્યાંથી એ ઉદાન થયો, ક્યાંથી એ સમાન થયો. વાયુ તો એક જ છે. અમે બોલ્યા પંચવાયુ. એક પ્રાણવાયુ છે, પહેલા તો એ હવા છે, હવાની અંદરથી થયો પ્રાણવાયુ. ક્યારે પ્રાણ ટકાયો ત્યારે પ્રાણવાયુ. आप कोई गड़बड़ नहीं मत करना, अब पक्का सत्संग चाला है. रसोई तो बेसो. ये प्राणवायु साइंस विज्ञान के छे कि आ सृष्टि आखी सृष्टि प्राणवायु थी जीवे छे. साची बात આપણે બધા માનીએ છીએ ને? હાથ ઊંચા કરો જે માનતા હોય તે. બધા જ પ્રાણવાયુથી. હું એક પર્વત ચડી રહ્યો છું, પર્વત ઉપર હવા પાતળી છે અને મને ઓક્સિજનનો બાટલો આપ્યો. કેમ? હવા પાતળી છે, મને શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં એટલે ઓક્સિજન આપ્યો. અને એ જ ઓક્સિજનથી મેરે બાપ મેં ઊંચામાં ઊંચા શિખર ચડ્યા તંદુરસ્તી સાથે, और नीचे भी उतरी गया. एक શું હતું બાટલામાં? બોલો? ઓક્સિજન, પ્રાણવાયુ. બરોબર છે ને? આટલે સુધી મને મસ્તીમાં રહેજો યાર. યાર તમે લોકો ઢીલા નહીં બેસો યાર. અરે મસ્તીમાં બેસવાનું યાર. હા હા, સત્સંગ ઓછું કે શોક સભા છે? તમે યાર મોજ મારો તો મોજ આવે યાર. હા હા, અને ઓછો કે મેં ફાળવા વાળો છું. મેં ઉપદેશ આપવા વાળા નથી, તમારી પાસે આચરણ શીખવા માટે આવ્યો છું. હા, ઉપદેશ આપવા વાળા તો બધા બહુ છે, અમને નથી આવડતા. હા, મેં ભૂલી ગયા. હારા એટલી વારમાં ભૂલી ગયા. પ્રાણવાયુ, ઓર એ પ્રાણવાયુથી મેં જીવી ગયા, નીચે બી આવી ગયા તંદુરસ્ત. હવે એ જ પ્રાણવાયુ, मेरी बात सुनो भैया, હવે મને બાયપાસ સર્જરી કરવામાં આવે છે. બાયપાસ સર્જરી કરવામાં આવી એટલે ડોક્ટરે પહેલેથી ઓક્સિજનના બાટલા મૂકી દીધા. ધ્યાન આપો. અહીંયા ઓક્સિજનની નળીઓ ચડાવી દીધી. બોલો? ઓક્સિજનની નળીઓ ચડાવી દીધી. કેમ? હું મરું નહીં ને માટે. સાચી વાત? હા કો કે ના? ઓકે. તો ઓપરેશન ચાલુ છે, ઓક્સિજનના બાટલા ચડાયેલા છે. જગત એમ કે છે પ્રાણવાયુ હોય તો માણસ મરે નહીં, અને બાટલા ચડાયેલા છે, નળી ચલાયેલી છે, તો પણ ડોક્ટરો સ્ટેથોસ્કોપ નીચે મોડે મૂકીને બહાર આવ્યા. માફ કરજો બાપા, ડેથ થઈ ગયા. બોલો? ઓક્સિજનથી જીવાય ને? બોલો? કેમ પ્રાણવાયુ નથી? પ્રાણવાયુ એટલે પ્રાણ ટકાઈ રાખનાર વાયુ. તો મર્યો કેમ નો? જો પ્રાણવાયુના નાકમાં છેક શ્વાસ નળી સુધીના પ્યોર ઓક્સિજન છે, પ્યોર પ્રાણવાયુ છે, તો મારા બાપ બસ અમે જે શોધીએ છે એ શોધીએ છે કે પ્રાણવાયુનો પણ પ્રાણનાથ કોઈક અંદર છે કે એને જવા દેવો કે ના જવા દેવો. બોલો? તો પ્રાણવાયુ મહત્વનો છે કે પ્રાણનાથ મહત્વનો છે?
એ પ્રાણનાથ અમે કહીએ છીએ. એને કોઈએ રામ કયો, એને કોઈએ કૃષ્ણ કયો, કોઈએ એને મહાવીર કયો, કોઈ એને બુદ્ધ કયો, કોઈ એને મેલડી કહી, કોઈ એને જગદંબા કહી, કોઈ એને ચેહર કહી, કોઈ જવા તો જે કોઈ ધંધા દુકાન ચાલુ. જે સતત આપણને તમને બધાને સતત જાગૃત ભાવમાં રાખે છે, જે નજીક છે છતાં આપણને દેખાતો કેમ નથી? કારણ આપણે પ્રાણી કરતા પણ બદતર બદમાશ છે. પ્રાણી કરતા પણ આપણે બેવફાદાર છે. આપણે આપણા સગાની ગુલાબજાંબુ ખાઈએ છીએ, આપણે સગાની એ પકવાન શું કહેવાય પકવાન વાળી ડીશ ખાઈએ છીએ. હા, અને પાછળથી એના વિશે ખરાબ બોલીએ છીએ. હા, હા હા હા, માફ કરના, ફલાણાએ સત્સંગ રાખ્યો. હા, મારા રાખ જ ને 2 નંબરનું કરીને ખવડાવે છે. હું સમજાય છે? સમજાય છે? ખાતી વખતે શું રામ રામ જય શ્રી કૃષ્ણ, તમારા જેવો તો યાર ક્યાંય આવું જમણવાર નથી. મારા બાપ એ જમણવાર તે ટટ્ટીનું કર્યું પણ ઠેઠનું કર્યું. પેલાના ત્યાં સત્સંગ હતું ને બાપુ, મંડપ એટલો જોરદાર હતો ને, અરે એસી મંડપમાં સત્સંગ રાખ્યો તો. હા, તેરી માકા લાકડા તું એસી આયા દેશી હે પરદેશી, એસી ક્યાં કરને કા? હા, કારણ જેવા છે તેવા દેખાતા નથી. પ્રાણીઓ મારા બાપ જેવા છે તેવા દેખાય છે. एक बार हम ऐसे ही बैठा था. हाँ भैया, तो एक गधा निकला. हाँ सोना जी, गधा निकला. तो કોઈ દિવસ ને ગધાડે મારા સામે જોયું. હા, ખુલ્લામાં બેઠા હતા તો અમારા આજુબાજુ બધા હતા. બાપજી પેલો ગધાડો જુએ છે, હું કશે મારે કંઈક લેનદેન માં. જ્યારે હા, આપણી પાસે એની સમજવાની દ્રષ્ટિ નથી, આપણી પાસે એવો અભ્યાસ નથી. જે પોતે પોતાને જોઈ શકતો નથી એ બીજાને તો ક્યાં જોવાનો હતો? જે પોતે પોતાને ઓળખી શક્યો નથી અને રામ અને કૃષ્ણ પથ્થર ફાડવા નીકળ્યા છે. અલ્યા ભાઈ, પેલા તારી ફાડ. હું કોણ છું, શા માટે આવ્યો છું, ક્યાં જવાનું છે, ક્યાં જઈ રહ્યો છું, શું કરવાનું છે, શું કરી રહ્યો છે? હા હા, નારાયણ ક્યાં તો ભૂલી ગયા. હા હા, અરે ભૈયા इसे आगे. હા, ગધા. ગધા, મેં ગધા. તો એ ગધા મારા સામે જોયું. મારે સામે જોતા સાથે અમારા બાજુ બેઠેલા મને કે બાપજી ગધા તમારી સામે જુએ છે. એટલે મેં એની સામે જોયું. એટલે ગધાડે એ ગધાએ આ ગધાની સામે શું કર્યું ખબર છે? આમ કર મારો વાલો. હા, મોડું આમ કર્યું. હા, મેં સચ્ચી વાત બતાવું, મેં સાલા સમજ્યા કે કોઈ દિવસ એને ગધાએ આવું કર્યું. મને સવાલ આપ્યો, મારે જવાબ શું આપવો? એટલે વાતચીત થઈ અમારા બે વચ્ચે. હા ભાઈ, આપણે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. ક્યારે પોતે પોતાની જોડે વાતચીત કરીશ? આપણે બીજાનું સ્વરૂપ જોઈએ છે. ક્યારે પોતાની આંખથી પોતાને જોયો છે? હા, કોઈ કે મેં જોયો છે મિરરમાં, દર્પણમાં. મારા બાપ કબીર મહારાજ કે મુખડા ક્યાં દેખો દર્પણ में, हैं तेरो दया धर्म नहीं मन में, मुखड़ा क्या देखो दर्पण में. સત્સંગમાં બેઠા હોય, વાત કરતા હોય કે કોઈને ખવડાવીને ખાવું જોઈએ, બરોબર ને? એટલે બેઠા હોય તો આમ આમ થાય. વાત સાચી મહારાજની. અને બીજે દાડે મહારાજ એવો આવ્યો હોય વેશ પલટો કરીને,
અલ્લાહ માલિક ફકીર દોદ એ તારો જાગર અરે હારો ને એકરી પડ્યો હવાર હવારમાં. કેમ કાલે તો તું બોલતો તો આપણે વાંગણેથી કોઈ ભૂખ્યો ના જવો જોઈએ. આ ગયો કોણ ગયો? એ ભૂખ્યો એ તું પોતે જ ગયો છે. हमारी आर्य भारतीय संस्कृति फिर गधा के साथ बातचीत हुई. गधा के साथ गधा मने ए मारो गुरु निकळ्यो. गधा मारो गुरु निकळ्यो. क्यों? चुप कर दीधो. मैं कहे फाड़ू हमारा जवाब છે. ગધાએ મને કીધું. પેલા કીધું એ ગધો. તો ગધાદેવે મને કીધું એ ગર્ધભરાજ, સંસ્કૃતમાં ગર્ધભ કહેવાય. ગર્ધભરાજે મને કીધું ગધેડો હું નહીં, ગધેડો તું છે. ગધેડો ગધેડાએ શું કીધું? ગધેડો હું નહીં, ગધેડો તું છે. મને બોલ્યા. મને કે કેમ? મેને પૂછ્યું કેમ? મારા બાપ હું તારા જેવું જ બધું બોલતો હતો, હું તારા જેવું જ બધું સંશોધન કરતો હતો, હું તારા જેવું જ બધું વાંચતો હતો, પણ બોલ્યો ખરો, પણ બોલ્યા પછી એ પ્રમાણે કર્યું નહીં ને એટલે ગધેડો બને. એવું તું સાચવજે. બોલો ગર્ધભરાજ મહારાજ કી. હા, ગધેડાએ મને કીધું ગધેડો હું નહીં, હું તારા જેવો જ જ્ઞાની હતો. હા, માઇક ને પબ્લિક જોઈને ગાંડો થતો હતો. હા, પણ ઉતર્યા પછી હતો. તમને એક મોટેથી બોલજો બધા. મેં જ્યારે નાના હતા ત્યારે માસ્તર અમને ભણાવતા હતા. દાવ કરાવે, દાવ કરાવે ને શનિવારે. હા, તો મેં બદમાશ, પહેલેથી બદમાશ છું. અભી બી અત્યારે બહુ ખરાબ બદમાશ છું. હા, તો મેં છેલ્લે જ ઉભો રહું. હા, પછી દાવ ચાલુ કરાવે એટલે માસ્તર શું કરે, આંટો મારો આવે ને ત્યારે સીધા દાવ કરું. એ જાય ને એટલે આગળ દાડી ઠોકું. એટલે આગળ પેલું જાય, પેલું પેલાને પડે, પેલું પેલાને પડે. મારા બાપ દાવ શરૂ થાય. 1 બોલો, 2 3 4 મોટી બોલો, 5 6 7 8 6 4 3 रुक. जैसे बस मारा बाप આટલા બધા દાવ કર્યા. ફલાણા બોલાયા, ફલાણા સાંભળ્યું, પેલો કે આ હાચો, પેલો કે આ હાચો, પણ જશે પછી પેલાનું બૂમ પાડો કે શંભુ ચરણે પડી માગું ગળી રે ગળી. થોડી ઘણી ઉછીની આલો, દયા કરી ઉછીની થોડી આલો. મારા બાપ જ્યાદા બકબક નહીં કરને કા, બસ આટલા સત્સંગમાં આટલું જ કરીએ. અરે હા ને યાર, મારી મરજી યાર. હે રાધે રદ રદ નહીં નહીં, મેં તો ભાગી જઈશ. એવું બધું તોફાન નહીં કર. હા, મેં ઓછા કે કોયલ છે ને, કોયલ પાડેલી કોયલ હોય, મેરી વાત સુનો, પાડેલી કોયલ હોય, સમજ્યા કે નહીં? પાડેલી કોયલ હોય અને તમે એને એમ કહો કોયલ કુહુ કુહુ કરો, કોયલ કુહુ કુહુ કરો, કરે કેમ? એ તો એની મરજી, એને વાતણ હોય તો કરે. હા, આપણે ઊંઘતા એને હારી કોયલ કુહુ કુહુ કરે રાતે, અડધી રાતે. હા, તો નહીં નહીં, મને મગજ બગડશે મારો. હા હા, તો અમને મસ્તી છે એવું જીવન જીવીએ कि जीवता जीवता कबीरा जब हम पैदा हुए जग हंसे हम रोए, ऐसी करनी कर चलो हम हंसे जग रोए, हम हंसे जग रोए. हाँ,
કારણ આ જીવ આવ્યો છે તે જવા માટે આવ્યો છે, જવા માટે આવ્યો છે. જવા માટે ક્યાં જવાનો? ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓળી, સુખદેવને નિર્મલ કીની, ચદરિયા જીની રે જીની, રામ નામ રસ ભીની, ચદરિયા જીની રે જીની. આ શરીરરૂપી ચાદરને પ્રત્યેક પળે યાદ કરો, પ્રત્યેક પળે આ ચાદરને યાદ કરો કે આ શરીર મળ્યું છે, ફરી મળે કે ન મળે, પણ ફરી મળવાનું. કારણ તમારી સાધના, તમારી ઉપાસના એવી હોવી જોઈએ કે પેલાને મન થાય કે ના, એને મોકલ્યો તો હવે વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. એક વાત અંતમાં વાત કરી લઉં, આ છેલ્લી ટચની વાત છે. આ આપણો સંસાર, આપણું કુટુંબ એક નાટકનું સ્ટેજ છે. આ સ્ટેજ છે ને, આ નાટકનું સ્ટેજ છે. વાત કરું કે નહીં કરું? આ સંસાર એક નાટકનું સ્ટેજ છે. કોઈ બાપ બન્યો, કોઈ બેટો બન્યો, કોઈ માં બની, કોઈ દીકરી બની, કોઈ બહુ બની, કોઈ ભાઈ બન્યો, કોઈ બહેન બન્યો, કોઈ મિત્ર બન્યો. આ એક સ્ટેજ છે. અને એક નાટક જોવા માટે આપણે બધા આવી રીતે પ્રેક્ષક કરીને બેઠા હોય. નાટક ચાલુ છે. કેટલાય પાત્રો મારા જેવા માથું ચડાવવાળા આવી ગયા કે હારો ભસતો નથી, મૂડ નથી, હું હારો કાનો ફેંક ફેંક કર, પણ અંદર ઉતરતું નથી. પણ એક પાત્ર એવું આવ્યું, એક નાનો સરખો ઘરનો નોકર, નાનો છોકરો. એને એના ડાયરેક્ટરે એટલું જ કહ્યું હતું કે આ ચાના પ્યાલાની, આ ચાના પ્યાલો છે ને એ તારી ટીપાઈ પર મૂકી આવવાનો છે. જોજો, ધ્યાન રાખજો. શું વાત છે? આ ચાની ટ્રે ટેબલ પર મૂકવાની છે. આખું નાટક 2.5 કલાક સુધી બોર થઈ ગયા બધા. કોઈ પાત્ર હસાવે નહીં, કોઈ એવું સમજાય નહીં. પણ પેલો નાનો છોકરો, એને કોઈ ડાયલોગ બોલવાનો નથી. હરિઓમ, એને કોઈ ડાયલોગ બોલવાનો નથી, એને કંઈ એક્શન કરવાની નથી. પણ એની આવવાની પડદા પર એવી એક્ટિંગ હતી, લા 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 કરી અને આમ ટ્રે મૂકી. પ્રેક્ષકોએ તાળીઓનો ગડગડાટ માર્યો. મારા બાપ, એને તો આટલું જ કરવા માટે, પણ એવો ખુશીથી આવીને આમ મસ્તીથી આમ ડોલતો ડોલતો આવી અને એને સ્ટે પર મૂકી અને પબ્લિકમાંથી સીટી આવી, વન્સ મોર, વન્સ મોર. એટલે મારા બાપ કશું બોલ્યો નથી, ચાલ્યો નથી, પણ મારા બાપ એની એન્ટ્રી એવી હતી કે ભલ ભલાને 2 ઘડી માટે એને રાજી રાજી કરી દીધા. એની એન્ટ્રી એવી હતી અને પબ્લિક ઊભી થઈ ગઈ કે વન્સ મોર, વન્સ મોર એટલે ફરી આવ, ફરી આવ. પણ એને ડાયરેક્ટરે તો એક જ વાર કીધું છે એટલે સીધો અંદર ગયો. ડાયરેક્ટરે વિચાર કરે, હું થયું બહાર? ખબર નથી ભાઈ, મન તો હું તો મૂકાયો. તે હું કર્યું તું? બાપ કશું નતું કરું, મેં તો મસ્તીથી ગયો, લારા લા 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 લા, ટ્રે મૂકીને પાછો આવ્યો. એમાં તો બધા હસવા માંડ્યા અને બધાએ કહું વન્સ મોર, વન્સ મોર. મારા બાપ, ડાયરેક્ટરે તો એક જ વખત કીધું છે. એટલે બધા નાટકવાળા, બધા પ્રેક્ષકો ઊભા થઈ ગયા, ઊભા થઈ ગયા. હે પેલા પાછો મોકલો, પાછો મોકલો. પેલો કે હું શું કરું? મારા બાપ ડાયરેક્ટરે કહ્યું તું જે કરીને આવ્યો પાછો કરીને પાછો આય, ને તો કોઈનું જૂતીઓ આવશે, આ ખુરશીઓ બગડશે અને આખો પડદો ફાડી નાખશે, પબ્લિક ઉપરથી આવશે. બસ મારા બાપ, આપણે કશું બોલવું નથી, કશું કરવું નથી, પણ જીવીએ એવી મસ્તીથી જીવી લઈએ કે જેથી કોઈ આપણાથી હેરાન ના થાય. એટલે પેલાને મન થાય કે મારા બાપ એને વન્સ મોર ફરી પાછો મોકલીએ. બસ માટે નરસિંહે ગાયું, હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મો જન્મ અવતાર રે. મારા જેવા ઘેટા આવી ગયા હોય અને પછી પધરામણી કરે, અને પધરામણીની અંદર હરિઓમ, આપણે પણ મૂર્ખના સરદાર હારા. નોટો આપવાથી મોક્ષ મળતો હોય, નોટોના કવર આપવાથી તમને વૃંદાવન મળી જતું હોય. ના તમારે શું કહેવાય યાર, અરે યાર, આ પેલો વિષ્ણુ ક્યાં રહે છે? આપણી જો ભણતો તે હોય વૈકુંઠ. મારા જેવો બબાલ આવ્યો, મારા જેવો બબાલ આવી તમારે ત્યાં આવું સારું સારું બોલ્યો, પધરામણી કરી
અને પધરામણી મારી જોડે મનુભાઈ જોડે છે. હે હા, બાપુને હું આપો યાર 25,000 51,000 જે મૂકાય મૂકું, વાંધો નથી હો. એટલે મૂક્યા. એટલે મારે જો મનુભાઈ હોય એટલે મને ધીમે ધીમે કાનમાં કે બાપજી 51 મૂક્યા છે, 51,000 એમ, લાવો લાવો મારી પાસે, એને બોલાવો. એટલે મનુભાઈ પાછા જાય અને કે જાઓ બાપજીને આશીર્વાદ લઈ લાવો. એટલે એને ધબ્બો મારું. હો આ 51નો ધબ્બો. અને પછી કહું જા તને વૈકુંઠ તારા બાપનો માલ છે. એને પેલા પૂછી તો જુઓ કે વૈકુંઠનો વહ કેવો છે. આપણે મારા બાપ શબ્દની અંદર એવા આવી જઈએ છે, એવા અંદર આવી જઈએ છે, અને એવા અંદર બાપજી કીધું ને એટલે મને મોક્ષ મળી ગયો. તારા બાપનો માલ છે. જીવન જીવતા જીવતા મોહનો ક્ષય થવો. ક્યાંય કોઈ જગ્યાએ મોહ, જીવન જીવતા જ મોક્ષ છે. મર્યા પછી તો મારા બાપ કશું નથી. જીવતા જીવતા ધીરે ધીરે આપણને જે કંઈ અનુભવ થયા છે, અને એ અનુભવ થયા પછી ગુલાબજાંબુ બહુ ખાધા, ડાયાબિટીસ થઈ ગયો, તો મારા બાપ પછી ગુલાબજાંબુ ખવાય? તો મારા પહેલેથી કંટ્રોલ રાખ્યો હોત તો? સમજાય છે? સમજાય છે? જે કુછ અતિશયોક્તિ નહીં કરો. બસ પરમાત્મા આપણને જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં આપણે રહેતા થઈએ. અને ક્યાંક બીજાનું દુઃખ જોઈએ, એ દુઃખ આપણે માની લેવાનું કે કદાચ કોઈક જીવનમાં મારી જો આવી સ્થિતિ થાય તો મારે એના માટે શું કરવું જોઈએ. અને કદાચ જો કશું ના આપી શકતા હોઈએ તો ખૂણામાં બેઠા બેઠા એનું કંઈ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ ને. પ્રાર્થના જેવી આ જગતની અંદર કોઈ મોટી વસ્તુ નથી. પણ એ પ્રાર્થના કર્યા પછી એને કહેવાનું ના હોય. હો હા હા હરિઓમ. એ પ્રાર્થના ક્યારે? દિલ મળી જાય ત્યારે. હા, દિલ મળી જાય ત્યારે. આ તો બિલ હોય તો દિલ થાય. હા, દિલ આપું ક્યારે? બિલ આપું ત્યારે. એસી બાત નહીં હે. તો બસ વિશેષ અમારે એ છોકરાઓ રાહ જુએ છે. મને અહીંયા ટેલિપથી થઈ બેઠા બેઠા કે પેલો ફાળ ફાળ કરે છે, ઊભો થા, છોકરાને મોડું થાય છે. અને નિશાળવાળા માસ્તર રાહ જુએ છે. છોકરા બિચારા બેસી ગયા છે, મને એવું દેખાય છે. એટલે વિશેષ વાત નહીં કહેતા. આપને કંઈક ક્યાંક કોઈક જગ્યાએ મન દુઃખ થયું હોય, અમારી અવળ ભાષામાં, અથવા મને કંઈ આવડતા નથી, મેં એવો કોઈ સંત સાધુ નથી, એવા ઉપદેશક નથી, મેં કોઈ આવા ફાળુવાળા નથી, પણ લેકિન મેં પાગલ માણસ છું. અને મેં કોઈ સંત સાધુ તો નથી જ, એટલે કોઈ મને પગે નહીં લાગવું. પગે લાગવું હોય તો પહેલાં મા બાપને પગે રાખવું હોય તો ક્યાંક આપણા મા બાપ આપણાથી દુઃખી ના થાય એનું ધ્યાન આપજો. અને જો કદાચ એવી કુટેવ હોય તો આપણે પ્રેમથી બેસી અને એને એવી રીતે વળાંક આપી દઈએ કે જેથી કરીને એ આત્માને સંતોષ થાય, એ આત્માને આનંદ થાય. તો વિશેષ બધું બકબક ન કહેતા પોપટરામ મહારાજની જય, તુલસીદાસ મહારાજની જય. અને આવા સંતો હોય વડીલો, એમના પાઓની તો હું કશું નથી, મને તો આવડતા નથી. આ તો બધા ભણેલા ગણેલા અને મહારાષ્ટ્રીના સંતો છે. એટલે આ જીડવા ગામની અંદર આવી મહાવિભૂતિઓ હોય ત્યાં મારાથી વધારે બકબક ના થાય. પણ હે સંતો, ક્યાંક મારાથી અવળ કંઈક બોલી ગયો હોઉં તો મને માફ કરજો. અને મને કંઈ આવડતા નથી. વિશેષ બધા સુખી રહો, આનંદમાં રહો. બસ પરમાત્માનું સાચું સ્વરૂપ શું? આનંદમાં રહેવું તે. હા, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ. દ્વંદ્વથી જે પર થઈ જાય, દ્વંદ્વને તોડાઈ નાખે, અદ્વૈતવાસની જે વાત કરે ને, બસ એનું નામ પરમાત્મા. અદ્વૈત કે જ્યાં દેખો ત્યાં કાચનો મહેલ હોય, કાચનો મહેલ, અને કાચના મહેલની અંદર આપણે જેને ઉભા રહો, જ્યાં જ્યાં નજર કરો પ્રતિબિંબ કોનું દેખાશે? કોનું દેખાશે? બસ તો મારા બાપ એ પ્રત્યેકની અંદર જોતા આ પણ કાચનો જ મહેલ છે મારા બાપ. એની અંદર આર પાર જોતા બીજે ક્યાંય નથી. એ અદ્વૈત ઉપાસનામાં એ જ રહ્યો છે, એ જ છે, એ જ છે, એ જ છે. એ જ પ્રાર્થના સાથે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહી તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો,
સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો બધા, ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે હું બોલાવું એમ બોલજો. ઓમ શાંતિ. મારું કયું નથી માનતી. બધું છે, અંદર છે. અહીં જો જેટલા મસ્તીમાં છો ને, આનંદની અંદર, તો તમે ઉકરણામાં બેઠા હશો તો પણ શાંતિ લાગશે. અને હિમાલયની અંદર ગયા હશો પણ અહીં બધી જો બધી ઉભેટો હશે ને, તો મારા બાપ ત્યાં પણ અશાંતિ લાગશે. હા, એક ભાઈ કબ્રસ્તાને ગયા. કબ્રસ્તાન સમજો છો ને, કબ્રસ્તાન. તો મારા બેટા મેં ને પોપટરામ બે બેઠેલા હતા. પોપટરામે કીધું, મહારાજ બહુ શાંતિ છે હો. તો અંદરથી અવાજ આવ્યો, હે બબાલ, આટલી અશાંતિ કરવા શું? અને શાંતિ જોઈ તો અંદર આવી જાય અમારી જોડે. એટલે બસ હર પલ આનંદ મારો. કદાચ કંઈક ભૂલ થઈ ગઈ હોય તો સાચા હૃદયના ભાવથી, એક નાની ભૂલના કારણે ક્યાંક મોટો, એક રહીના કારણે મોટો ડુંગર ના થઈ જાય, એ રીતે જરા ધ્યાન આપી અરસપરસનો ભાઈચારો, આપણા ગામની ક્ષમતા, અને ક્યાંય ચૂંટણી બૂંટણીમાં પડતા નહીં. મારો વિષય નથી હા. કારણ ભાઈ હોતો એસા, અને ભાઈ ભાઈ વચ્ચેનો ભય પેદા કરે, અને આપણા ગામની અંદરની શાંતિ જો ખોવાતી હોય તો મારા બાપ, આપણો એક જ પક્ષ છે તે નિષ્પક્ષ, અને એક જ આનંદ છે તે સચ્ચિદાનંદ છે. એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ છતાંય ક્યાંક કોકને એવી થાય તો જગતનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરજો. બસ, વિશેષ વાત મેં નથી કરતા. ઓલ ધ બેસ્ટ. જય ભારત, વંદે માતરમ. બધા ભગવાનની જય. એટલે કોઈને ખોટું ના લાગે. ઓકે, ઓલ ધ બેસ્ટ.